સુરત જિલ્લામાં લૂંટ વિથ હત્યાનો બનાવ બન્યો છે। કન્યાસી ગામમાં ઘટના બની હતી। માત્ર 2500 રૂપિયાના મોબાઈલ લૂંટ માટે ચપ્પુના ઘા ઝીકી યુવકને પતાવી દીધો હતો। 3 જેટલા લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। કિમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે રીતે એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે। શહેર બાદ જિલ્લામાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો। કિમ પાસે આવેલા કન્યાસી ગામ પરથી પરત ફરી રહેલા શ્રમિકોને લૂંટ્યા બાદ તેમના પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। 3 જેટલા લૂંટારુઓ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। મૃતક વિનોદ મૂળ ઓડિશાનો રહેવાસી છે। પોલીસે કહ્યું કે કન્યાસીમાં 3 લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। સ્ટેબિંગ દરમિયાન વિનોદનું મરણ થયું હતું। તેમણે ચપ્પુ માર્યું હતું જેથી મોત થયું હતું અને 2500 વાળા 2 મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હતા। લૂંટ ચલાવવાના ઈરાદે 2 બાઇક પર 3 લૂંટારુ આવ્યા હતા અને હાલ સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કિમ પોલીસ સ્ટેશનના કન્યાસી ગામની અંદર 2 વ્યક્તિઓને 3 લૂંટારુ આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને 2 મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણજના જે છે એનું મરણ થઈ ગયેલ છે। 3 લૂંટારુ હતા અને 2 બાઇક ઉપર આવેલા હતા અને मोबाइल लूटवा માટે 2500 रुपया 2 मोबाइल था ये लूटी गए। उसका साथ हुआ मेरा जानकारी में वो शाम को रूम पे आ रहा था। उसको मोबाइल छीनने के लिए कोई लोग आए, मेरी मोबाइल छीन के उसका चाकू घुसा के ले गए। कब का घटना है? कितना तारीख को घटना गिरे? 25 तारीख को। आपको कैसे पता चला? मेरे को 2 दिन बाद गांव से फोन आया मेरा भतीज को। મૃતકના સંબંધીએ કહ્યું કે સાંજે તે લૂમ્સના કારખાનામાંથી આવી રહ્યો હતો ત્યારે મોબાઈલ લૂંટવામાં આવ્યો હતો। મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો જેથી હું તપાસ કરવા આવ્યો હતો। મને એડ્રેસ પણ ખબર નહોતી। શેઠ પાસેથી નંબર લઈને હું આવ્યો હતો। યુવક ઓડિશાનો રહેવાસી છે।